મારે ઘઉં વઢાવા તૈયાર થઈ જાય કમ્પ્લીટ ઘઉં ના હોય તો બધા ભેગા થશે ને તો પછી પાર નહીં આવે. પછી મારા ઘઉં તો જઈ વાત પછી એના કરતા ના હોય ને તો હવે મારા કમ્પ્લીટ દોણો આવી ગયો. એક ખાલી સેસ જ ગોઠવો હોય તો 2-3 દાડા વઢાઈને પડ્યા રાખીશ તો કમ્પ્લીટ થઈ જશે. એટલે ના હોય તો લાય પેલા લીલાજીને અને પેલા જગમલજીને બેને કહેતી આવું કે આવતા હોય ને તો પછી આવી રાતોરાત હું મજૂરી મારે ડબલ આલ દે એવું હશે તો. પણ વઢાઈ નાખવા ખરી આપ તો મારે કહું રાતે પટાઈ દેવા. આજ રાતે 2-3 દાડા થશે, વધારે નહીં, 2 વીઘો જ છે. એ મને જવા દે ના હોય હાજર હશે પાછા. એ તો પાછા પણ મજૂરી ડબલ મોકશે પણ વધાવા આવી જશે. એટલે જ એમને કહેવા જવું હોય ને જેમ કે આપણે અહીંયા રાયડો વધાવતો હતો ને આપણે મને ઉભા રહ્યા હતા ત્યાં જ્યાં સુધી આખું ઠેસર ઉપર લેવરાઈ ના જાય તો સુધી આપણે ઉભા રહ્યા હતા. એટલે મને જવા દે. અમારું ઓછી સાપડું જાણ પડવા માંડે. પેલા શિવાળા સારું હોય સાપડું હમું કરવું પડશે. એટલે બધાને તકલીફ ના પડે. ઉનાળા ગરમી આછે બરાબરની ગરમી જબ્બર પડવાની હોય. કારણ કે માણસો ગરમ થઈ જાય ને ત્યારે પબ્લિક એવી અને ફેક્ટરી બહુ વધી ગયું આપણા ભણવા બાજુ. મારું જબ્બર ગરમી પડવાની. મારી માની શોગન આલી વખત તો એવી ગરમી પડશે ને ના પૂછો વાત. બોલો કાટ આવે તો બરફની લાદીઓ લાઈન પડી રહેવું આપણે. પણ ભેંસો માટે સારું કરી દેવું પડે. તાણે પડી રહેવા મળે. નકર ભેંસો હેરાન થતી હોય. ખરો માલ તો આપણો એ છે. મારું ઓછું ખરો તાકડો આવે ઉનાળાનો સીઝન આવે હ એટલે ડોશીને વિવાહ આવી. એટલે દર વર્ષે વિવાહ શીખર હું ધંધો મોડ્યો હ જાણ હવે તાર કે મારે તો વિવાહી. એટલે પણ આખો દાડો શું વિવાહ. એટલે પેલા ઘરના છોકરાને વિવાહ હતા તો એ વિવાહ પહોંચી ગઈ. અરે પણ ઘરનું તો સાચવા બાપા. પારકું પછી સાચવવાનું હોય. બોલો શું કરવાનું. મારે તો ડોશીનું એ મગજ અડધું હોય. મારું ઓછું શું કરશું હવે. એક કામ કરો આ વાતોને પેલો પૂરો પેલાનો ફોન આવ્યો તો મને બજાર જવા દે. કારણ કે એનો પાવ આવશે એ વાટ જોહે અને જતો રહે કે લીલો તો ના આવ્યો. પણ મારો ઓછો રહ્યો અમદાવાદથી સીટ આપણને ભેગો થવા આવ્યો એને સમાચાર મોકલ્યા બરાબર. અને હવે તો મેસેજ કરે અને આપણને ઓછી ખબર પડે. પણ એટલું ખબર પડે કે એનો મેસેજ હતો એટલે વાત કરી. ફોન કરીને વાત કરી લીધી કે આ ભેગો થવા હું આવ્યો છું સ્પેશિયલ અમદાવાદથી મારે 2 દાડા રજા છે તે હું તને ભેળો થવા. પણ આપણે જવાનો ટાઈમ ના મળે. આજ તો જવું જ છે 100% ભેળો થઈ આવું. કાલ પાવ જતો રહેશે એટલે મને બજાર જવા દે. કમેન્ટ નહીં આવે પાવ જતો રહેશે તો પછી મજા નહીં આવે ભાઈ. મારું ઓછું કટલું એ પાઈ ગયું. લીલાજી હા બોલો. ઘેર ચમ તાળું હતું ભાઈ મારા ડોશીને વિવાહ આવ્યા છે અત્યારે. ચમ તમારે નહીં આયા તે વિવાહ? એટલે અમાર તો વાર છે પોરે. અમારે પેલા મારા ભાઈના છોકરા વિવાહ હતા ખબર છે એટલે મારા ડોશી વિવાહ પિયરમાં આવ્યા હતા. બોલો શું કરવાનું. મારે તો ડોશી શિકાર સીઝન આવે ને ઉનાળાની એટલે શિકાર ભાઈનું ઘર વાપરો કોઈ સમજણ જ નહીં પડતી. એને પગમાં ચક્કર કૂદવા જતી હશે. ચક્કર નો સવાલ નહીં. ગરમીનું કઈ કામ કરતા જોર આવે અને એ પંખા અને એસીઓ અને કેવું બધું સારું છે અને આપણે સાપરા વાળા. સાચી વાત. એટલે એ દોડ્યો જાય બીજું કોઈ નહીં. એમ નહીં તમારે જવું તું કવા ખાવા. તો મારી ભેંસો નું કોણ સાચવે? એ સન પાછું એને ચિંતા નહીં. એમ તો ખાસ મારે ભેંસો બધો વગર ચાલે. મારે ભેંસો વગર ના ચાલે. એના વગર તો હું ખોતા તમે અત્યારે તો એ જ ને. મારા આ 4 ડબ્બો બધેલો કોણ સાચવે? 4 પૂળો કોણ કરે? હવે હું એક કોમે આવી હતી. હા બોલો. આપડે ઘઉં વાટવા લેવા. હે તમારે ઘઉં આવી ગયા? તો આવી જ જાય ને તાર આખા ગામમાં કોઈને ઘઉં ઉભા નહીં થયા. તમારે ઘઉં ઉભા થઈ ગયા. લ્યો શું કરવાનું કયો? મારા ઘઉં નો દોણો જોયો તમે? હોના જેવો. દોણાનો ઘઉં તો અમે હોનું જ કહેવાય. હું કઈ હોના જેવો થઈ ગયો. આપણા ભારતમાં ઘઉં વસ્તુ છે હોનું જ કહેવાય બરાબર. ગોલ્ડ જ કહેવાય. ગોલ્ડ બરાબર. એટલે એ તો તૈયાર થઈ જાય બરાબર તમારા. પણ થોડા હજુ હુકાવા દો પછી મજા આવે. એમ નહીં કરવાનું. ચમ કે બધા પછી હે ને હવે અઠવાડિયે પછી બધા ઘઉં વાટવા લેવાના હ પછી મારો વારો નહીં આવે મને ખબર બરોબર. એટલે મારા વાત સાચી હોય. તો હું શું કહું છું હેડો તા ચોકણ ઘઉં વાટવા. એ તો એક દાડા પહેલા કેવું પડે. તમે તો અત્યારે તાત્કાલિક બોલાવા આવો શું ચાલતું હોય છે? પણ તમારે જયારે રાયડા માટે તમે કેવા આયા હતા કલાક મોર તો અમે કેવા દોડીને આયા હતા. હેડ્યું ના તો ઉધી અમે એ વસ્તુ બરાબર. પણ હું તો 2 દાડા પહેલા નતો હાદી જો ભાઈ અમારે રાયડા નું ટેસર આપવાનું નતું કીધું 2 દાડા. તમે તો તાત્કાલિક ઉભું કરો ત્યાંથી મેળાવો કે હડો.
પણ હું મજૂરી આલે ને મજૂરીનો સવાલ નહીં, આપણે મજૂરી માટે એવું નહીં રાખતા. મજૂરી તો આપણે નહીં, અમે કરાયેલું અમારે ગણાવું નહીં. તમારે ડોસી નથી આવતી તારે અમે ચેવા આમ બધા આખા ગામના હા ભેગા ભાઈ, થઈને તેડી કરાયું. લાયા હતા, હે? બરાબર, પણ આપણે મજૂરી તો તમને પછી ખબર હે. આ જરૂર પડે જુઓ. તો તારે કોક 200 લેતું હોય તો આપણે 400 લઈએ. આપણું કોમ એવું હોય, આપણે એમ બેસતા નહીં. નહીં ભાઈ કોમે આયા મેં આ રહ્યું, આ જોવો તાર ચો જો પછી. એ તો આઈએ છીએ બરાબર પછી? છે, પણ ના, મારે મારે જો કશું હવે તમારે આવવાનું હે? તમે મારી વાત સાંભળો. તમારે આવવાનું હે? મારે યાર મારો ભાઈબંધ આવ્યો યાર અમદાવાદ થી. આ તો હું હોતે અમદાવાદ થી ભાઈ હું બનાવ્યો ધોતિયા વાળો છું, પેન્ટ બુશર્ટ વાળો, એના પાસે રજા નહીં કંપનીમાં, તો હું એટલે કરવાનું મારે એને તાત્કાલિક ભેગું થવા જવાનું છે. હવે એ તો બીજી વાર આવશે. આ મારા ઘઉં વઢાઈ દો કે પાર આવી જાય હેડો કે હારું હેડો, તમે હેડો, હું આવું હેડો. બસ. નહીં, હંગાથ હેડો કે તાર. હારો હું દાંતડ ઉડ્યું થોડું હરખું છે. જો તને ઘેર પાવ, તમે કીધું કે ઘેર બાર પેલા બીજા વાળા ભેંસો બાંધેલી, હા હું જોતો આવું, પાક્કું પાક્કું જોઈને આવું હેડો, હો? આવો હો ને આ હા, આ પેલું લીધું ને હવે આ પેલા જગમલજી ને કહેવા જવું આપડે પેલો ભાઈ. હોવા આ ના ના, સાથે કેતા હો બાપડો, કોમ હારું કરો. તારે, હા એટલે જ નહીં એને કહેવા જવું ના ના, કેતા હો. હા તો તમે આવો હારું હારું, હો તમે તાર પોકો, હું શેરી શેરી આવું, હા તો ખેતરમાં આવો સીધા 100% આવું હો જોઈએ, હો. ને? એ સારું આ તો ખાલી ઓહો ગલે ઘઉં ખાવા આવ્યો ને મજૂરી આપણે કરવાની. કેવો ધંધો મોડ્યો ગોમ વાળો એ. ના વળી આઈ ગયો હેડો ઘઉં વાટવા હોય તો કોઈ નવરાશ છે ભાઈ. એટલે અમારા કોમમાંથી ઊંચા નહીં આવતા તો તમારા ઘઉં વાટવા ચોથી આવીશું. આ અમારે 4 ડોબોની લ્યો સેવા કરવા આવજો તો ના પાડશી. ના ના, અમારાથી ના થાય તાર બીજું કોણ કરશે? અમારે કરવી પડે ભાઈ. હવનું હોય તો હવનું કરવું પડે. મારે એક તો પેલો ભાઈ બંધ આવ્યો હોય અને કે હેડો ઘઉં વાટવા. એટલે જોકી બી તમારા ઘઉં ને મેલો પૂરો મુના જો મારા ભાઈ બંધ ભેગો થવા કેટલા સમયે આવ્યો હોય, મને ન ભેગો થવા જવા દેજે. ઓહો અંદર જતા રહો ફોનમાં. આ ફોનમાં જતા રહેતા શું કરે તારે? નવરા ડોળા બેઠા. ફોડી રહેશો ચો સુધી ફોન જોવાનો હોય આ તો રાતે. તાર ઘણી વાર જોવો પડે શું કેવું નવું થાય, કેવું દુનિયામાં શું થાય એ ખબર પડે ને. ફોનમાં બધું આવે એમ. હો હવે એક કોમ થી આવી હતી, હા બોલો, ઘઉં વાઢવાના હો. ચાલે. હાલ કેટલો મજૂર કર્યા? આ પેલો લીલાજી નહીં આપડે હા લાલ પાક. લાલ બાગડી. હા એ રહ્યા એ તમે ને હું આપડે તઈ જવા. બીજો બીજા તો ચોથી બે લાવવાના. જણા થી શું ઓર છે? કહું તમે તો વાડી જ છો બેઠા બેઠા. તો હું તો વાઢે ને તાર એટલે તો તમને લઈ આ તો જવું. તારી બદરા કાલ વળી મજૂર વધારો થોડો. ના ના કાલનો મેં નહીં પડે એવું મારા. પછી આ વસ્તીનો ચાલુ થઈ જશે ને તો પછી મારું પડ્યું રહેશે. મારે એક વાર એડા વેડો ચાલુ છે. તો એડા તો પછી વેણજો ને. હવે તાર ઘઉં કરી દો મારે હેડો. પણ તમે લીલા તો બોલાવી લાવો. એને કીધું હોય એને કોક શું કે અમદાવાદ થી કોક ભાઈબંધ આવ્યો તો જતો તો એને મેં પાછો વાળ્યો ને કે હું આવું હેડો વાડે જઈને એ તરત પાછળ જ આવે પાછો. હા તો તમે હેડો લીલા બોલાવી લાવો, પછી નીકળશો એટલે હું આવું તરત. એ હંગાત ના તમે નહીં આવતા. આવશો કે નહીં આવો પાછા? આવશે આવશે કેમ નહીં? આવશો અમારે તો ને? મજૂરી લેવી છે. હા ના ના મજૂરી તો આલવાની છે ને. ડબલ લેજો તમે તાર. પણ મને ઘઉં વઢાઈ દો આટલા. અને 2 વીઘો જ છે નહીં વધારે. હા હેડો. સાચું કહો આવો હા, ને. તો આ તમે હો, હેડો તો ચા પાણી નું ઘેર કેવડે દઉં છોકરાને. હવે પેલા મજૂર તો કે બોલાવી લાવો પણ પેલા કેમ બોલાવી? મજૂર માં તો આપણે 3 સીએ ને શું કરવા મજૂર. લીલાને તો બોલાવી લાવો. હા એ આવત છે ડાયરેક્ટ ખેતરમાં આવો. એ કલર ના કઈ નાખ્યા તાર મજૂર કલર ના, કરતા વાર નહીં કલર કરતા પાછા. હોય કીધું પાક્કું આવો હે રહ્યું. હોય તાર કલર પેલો સોલ્યુશન વાળો આવી જાય. ના ના અને મારા ઘઉં હોય ને એકદમ તૈયાર થઈ ગયા હે. અને એ શું કરું ખબર? વાઢીને 2 દાડા પડી રાખે એટલે તૈયાર થઈ જશે કમ્પ્લીટ. આવો તાર તમે. જો આવશે અમે. હો ને ખેતરમાં છોકરાને મેલ્યો હવે હું જઉં. હા હો ને? કઈ ડોસી અડધી રાતે ઘઉં ઉઠાવા આવી. આવો આવો લીલા ભાઈ આવો. શું આવો યાર, હું તમારા જોડે જ આવ્યો હતો, મારે થોડું કામ હતું. હા બોલો બોલો. તમારું બાઈક શું થયું? બાઈક હારું ઘેર પડ્યું તાર. અલ્યા, તમે ભલામણો ઘેર મેલાતો છે બાઈક યાર? પાછા છોકરા લઈ જતા રહે એટલે શું કરવાનું? ના ના કશો વાંધો નહીં. મારે જવું હતું ગામમાં. હા. પેલો મારો ભાઈબંધ તો ખબર હે? પેલો અમદાવાદ જતો રહ્યો વાહ વાહ. એ આ ભેગો થવા જવું હતું એટલે હું કોઈ બાઈક લઈને જવું હોય યાર. એટલે કોઈ બાઈક લઈને જવું તો ફટાફટ ભેગો થઈને આવતો રહું. બરાબર. અને પેલા ટડકી આવી હતી હમણાં કોણ? કંગાળી. એટલે શું કરું ભાઈ વાત મારા ઘેરે તમારું નામ લેતા એટલે યુવાના ઘઉં આયા છે, ખાવાના યુવાના અને વાઢવાના આપણે યાર. અડધી રાતે અને વાળો યાર અડધી રાતે પાછું બોલો. કોઈ તો કોઈ ડબલ ડબલ લેજે, ચાલે. આ બધું કેટલું બધું કીધું ખબર નહીં જવું ભાઈ બંને ભેગું થવા તમે તો ઘઉં વાઢવા અમે કોમ કરીએ એટલે મેલોક પૈડે
કોકનું હાચવવા દો કે અમારું હાચવવાનું નીવાનું હાચવવાનું પેલા બોલો. અગર આ તો કોઈક જીવ જંતુ કહે તો અત્યારે તો ગોગાય નીકળ્યું ભાઈ, હા વાત સાચી. તો તમે શું કીધું? હું તો આવું તમે હેલો હું આવું એમ કઈ ના અલ્યા ભાઈ ચોખ્ખી ના પાડી દેવાની હોય યાર. હમણાં ગોદરું હોલી હું જવું છે શાંતિથી. પણ એ ઊંઘી જઈએ, આપણે ઊંઘી જઈએ એના કરતા પહેલાથી જ કહી દઈએ હું નહીં આવું ભાઈ, મને આવ્યો સતાવ આવું કહી દઈએ. એ તો એમ જ કેવું મને ઊંઘ સડી આવું હું નહીં આવું. એ વાત સાચી. ઊંઘ તાવ ના લવાય. એટલે ભાઈ તમારા દી હાચુક નો બીજા દાડા આવે. એમ તો કોઈ નવરો પડ્યો છે તાવ તે આપણો નાઈ જાય. તાવ તો નવરો ફરતો કહેવાય. એ વાત સાચી. આપણે તો એવું કોઈ થતું નહીં. આપણે બાજુ ના તો કહેવાય. આખા ગામને બોનો બતાવો તો બતાવી બીજું મોનું બતાવો કે મને મારે તો સાચી વાત છે. મારું તો જવાનું. જયા વગર ચાલે એવું જ નહીં યાર ભાઈ, બંને ભેગું થવું જ પડશે. છટકી જ જવાનું. કશું વાંધો નહીં. બિંદાસથી ફરી તે આવવાનું. ડોશીચી બાજુજી જઈશું આમ તો ખેતર બાજુ જઈશે. એવો હતું એમ? હવે કે હું છોકરા જોડે જઉં. તો નક્કી સારું થયું. હું વળી પેલા રસ્તાથી જતો હતો તો બાઇક લેવા વળી હું પેલા લેતો હતો. સારું ભીટકોણી નહીં હોમ, કારણ કે હવે ખેતર ઓમ છે અને આપણે મારો એરિયો તમારો ઘરનો રસ્તો આ બાજુ. એટલું બોલે છે મોઢું જ દુખતું નહીં એનું. પણ ઘણી વાર ઉભી રહી તો માથું ચડી ગયું મને. વાત સાચી. હો બહુ 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 બોલે, એટલે બહુ બોલે આખા ગામમાં. પેલી પીપુડી વાગતી એમ ચાલુ રાખે છે. એવું પીપુડી જેવું નહીં યાર. એમ નોમ જ પીપુડી રાખો. પીપુડી જેવું નહીં. પેલું ડીજે ચાલુ કરીએ ને અને કેવું પેલું અમુક વખત કેસર તોડતી ખબર આપણે દેશી હા. કુછ 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 એવું અવાજ આવે એવું બોલે યાર. આપણે તો સમજણ ના પડે શું બોલે. ચીવડી રાખે છે ખબર પડતી નહીં. હવે એ તો એને હવે જોવાનું, આપણે પરવા છે, જોવાનું ખાલી નાખતો લાગે. એ તો એને જોવાનું, આપણે કોઈ સફા કરવાની જરૂર નહીં. પણ હવે આવો ને તો ના પાડી દેજો, હું તો જઉં છું જોવો. અને એમ જ કહેવાનું મારું બોનું બતાવી દેજો, લીલા લઈ આવું હું આવું છું. હા તો એમ જ કેવું છે. હું હાજર હોય તો આવું કે હાજર જ નહીં રહેવું. હું તો આઈડિયો કરું, હું ગામમાં જાઉં છું અને ભેગો થઈને આવું છું બરાબર. હા અને તમે હુઈ જો આવે શાંતિ હું જવું છે. અને તમારા ભાઈ પૈસા કમાવા હોય તો જજો. અમે તો શું લેવા ના પાડીએ. હાલ યુદ્ધ ચાલુ છે હવે તારે ઈ જ જોવું છું પાછા. અરે હોવા દઈએ. તમને ખબર હોય સમાચાર? ઓય એક આવડું હોય જેન ચકડું તો કેટલો ભારે પડે હોય. ઘણું. ડ્રોન ની વાત નહીં કરતો હું, ઈરાન ની વાત કરું છું. એ મારું ઓછું ચેવડું ખબર જેન ચકડું દેશ છે, નહીં બહુ મોટું, પણ એને હવે નક્કી જ કરી લીધું હોય. પેલું કહેવાય ને કૂતરું બગડે કે ગમે તે કોઈ પ્રાણી પેલું ખરાબ થઈ જાય ને એટલે નક્કી જ થઈ જાય, કો તો મારો કો તો મરો. તાણ જ શક્તિ વધી જાય આપડી. પેલા હલકા કૂતરા જેવું. એવું થયું, કો તો મારો કો તો મરો એવું છે ભાઈ. એટલે પણ ભાઈ એ બધું જો આગવું આપણે તો એવું કોઈ થાય એવું નહીં, ચિંતા નહીં કરવાની. શાંતિથી હું જા, હું હેડ્યો માર મોડું થાય તું પાછો વાતો તાણ ઓય સટક ને પેલી લકે પીપુડી આવશે પાછી. પીપુડી જવા દે તેલ પીવા. મારે જવું છે, મોડું થાય તમે હુઈ જો. તમે વાતો કરવા પા મને બહાર રાખ્યો હોય. મારે કેવું છે કે હા ઠંડી સડી ગઈ છે એમ કેવું છે આવા તો. જો દેખાતા નહીં, આવતા હશે બીજા. દોડો તૈયાર થઈ ગયો હો. જો ને ચેવા ભાગી નાખ્યા મારા બધા ભૂંગળા ને કૂતરા ને એવા ફરહ હોય એવા ફરહ. મને લાગે બે દાડા લેશે પણ પટી જશે હો. જેટલે જ ખબર આવી કે હું તરત આવું દોડો તો સારો થયો. જોવા દેજો. ઓહો તો પણ બા કડક લાકડા જેવો થયો હોય. આવા દે તો એટલે છોકરાને કીધું હોય ચા લઈને આવે, એટલે ચા પાવું ને એટલે મૂડ આવો. અને પછી ના હોય ને તો છોકરાને કહું કે થોડો નાસ્તો લેતો આ ઘેરથી, નાસ્તો બાસ્તો કરાવું ટેટા જેવા કરીને પછી ઘઉં વઢાવું. આ તો સવારના 4 વાગ્યા સુધી છોડવા જ નહીં. ભલે મજૂરી થાય એનો વધો નહીં, પણ ઘઉં વઢાઈ દેવા અમારે. જો ને એવી પાડીઓ બાડીઓ તોડી નાખી હે આ જો. અને પેલા ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય અહીંથી તો ભાતા નહીં, આમ અંદર હેડાળ પણ પાડીએ હેડાડતા હોય તો ના 17 વાર કીધું હોય કે હોય ટ્રેક્ટર ના હેડાડવું, તો ટ્રેક્ટર લઈને નીકળી પડે. તોથી રસ્તો જ બંધ કરી દેવો, તાર માર દેવો અહીંયા આગળ મોટો લાઈન. પછી જોવું છે તર આવે રસ્તો બંધ કરી દેવો હોય, ખેતરમાં હેડવાનું બંધ જ કરી દેવું છે. જોઈ પી જા મારા બેટા. પહેલો આખા ગામની અંદર ગંગાના ઘઉં વઢાશે, પછી તો આપણે શાંતિ બધાના વઢાય ને. અને આપણે શું કરવાનું ખબર? અત્યારે વઢાઈ દેવાના, પછી શાંતિથી લેવરાઈ દેવાના, અને પછી છે ને જતું રહેવાનું બુનના ઘેર તાળું મારીને. પછી ચો હોય બીજાના વઢાવા જવું. અત્યારે મેઠી મારીને વઢાઈ દઉં. બધાને ખબર જ છે ગંગા જબરી કપાસ. કેટલે છે મારા બેટા અડધો પોણો કલાક થવા આવ્યો, એક કે વળ્યા નહીં. મારા ખેતરનો રસ્તો તો કોઈ વધારે નહીં હે, 10 મિનિટનો રસ્તો હ. પેલા તો કે હું વાડે જઈને આવું હો, વાડે જતે લીલાને કેટલી વાર થાય. એટલે જગમલજી કે હું આવું હું. મારા બેટા શી ખબર 2 જણા શિખર આવશે કે નહીં આવે શી ખબર.
અને આ છોકરાને કીધું તું કે લા ચા લઈને આવે તો હજી સુધી એ વળ્યો નહીં શીખે એ હુઈ જોક શું શી ખબર આ શીખે ચમ હોય ને શીખે જોર આવે હો કોમ કરતે હું એમ કહું છું અમે આ બૈરાની જાત થઈને અમે હવે ખેતરમાં બેઠા છીએ પણ આ આદમીઓને ખબર પડતી નહીં આવું હોય તો આ પાડે ના આવું હોય તો ના પાડે મૂઢે ચડીને કે નહીં આવું શીખા આવશે કે નહીં આવે બે જણા પેલો લીલાજી ના પેલા જગમલજી બે જણા શીખા કલર ના કરી જાય મારા બેટા ચમ કે ઈયાનો રાયડો આપણો વઢાયો હતો અને પેલા ઈયાને એડા લેવા તારે આપણે જ્યાં હતા બધાના કોમમાં હું આવું આજ જો મારા કોમમાં ના આવે ને તો પછી મારા કોઈના કોમમાં મારા આવું નહીં બહારથી મજૂર બોલાવું પણ ઈયાને ડબલ મજૂરી હું ના આલું મને જવા જ ના હોય તો હવે એટલે રાખ મારા બેટા ઓહો ઈ ખેતરમાં હું વાર જોઈ રહી હું ના જો ગોદડા ઓઢી ઊંઘ્યા શરમ આવે હોય ને કોઈને જીવ બાલીએ તો આવું ના કરીએ ઓ જગમલજી હા કેમ ભાઈ હુઈ ગયા તમે આ શું કરે ગંગા ભાભી આ ઊંઘ સાડી હું ગયો શું પાછો હુઈ જાઓ આ હું ખેતરમાં 1 કલાકથી તમારી વાર જોઉં છું ને તમે હુઈ રહ્યા હો તમે શરમ આવે તો તમને કીધું તું પેલા ભાઈ બોલાય લાવો લીલાજી બોલાય એ લાવો તો આવે હે તમે તો તો બોલાય લાવો દોડો હું આવું છું જાજો તો એ આવશે ચો જશે નહીં આવે હવે ચમ નહીં આવે એટલે એ હાલ બાઇક લેવા આવ્યો તો મારું ઓય આવ્યો તો ઓય અને ચાજે એ જાવ ભાઈ બંને લઈને ફરવા જવાનું કહેતો તો તે જતો રે જતો રહ્યો ભાઈ બંને લઈને ફરવા ગયો છે બહાર થી ભાઈ બનાવ્યો છે એને એટલે તે તો મને કે પાક્કું હું આવું હું તમે કો હું આવું હું તમે હુઈ જા ને એ જતો રે મારા એટલે માર જોડે આવી ગયો કારણ તો મેં તમને કીધું તો તમારે કહેવાય નહીં કે આ ગંગા અભિન ઘઉં વઢાવવાના હા આપણે બે કે કીધું જવું પડે એમ ના કહેવાય તમારે અમદાવાદ થી ભાઈ બનાવ્યો છે કે મારો રોણ કહેવાય હવે એ ભાઈબંધ ને આ હોય ગોમ નું હાચવવાનું કે ભાઈબંધ નું હાચવવા જવાનું જીવન ની હાચવવું પડે એમને જીવન ની હાચવવાની ગોમનો ચાલે શું ગોમ માં ચાલે ભાઈ શું આવું કર્યું તાર ચસી કે ચયા મુહૂર્ત ની મુએ નીકળી હતી ક્યારથી મારે તો ઘઉં પડ્યા રહેશે હવે ચાલે ઘઉં વઢાશે કાલ રાખો હવે હવે કાલ રાખું પાછી કાલ આવશો તમે 8 વાગે હોય સાચું કહો હોય જો કાલ તમે આવું કરશો ને પછી હું કાલની વાર જોઈએ નહીં હોય તો હું તો પછી બહારથી મજૂર બોલાવી લે કાલ 8 વાગે રાખો અને 2 મજૂર વધારે કરજો એટલે ભાષા કશી એ તો વધારે હવે કરવા જ પડશે ને તમારે ભરોસે ના લેવાય હવે હું તો સાઈડમાં બીજા 2-3 મજૂર રાખે તમે ના આવત મારે એ મજૂર તો કોમ કરે તમારે ભરોસે ના લેવાય તમે તો હાવ જીવન ના પેલા એ નીકળ્યા હો કાચા નીકળ્યા તો અમે એકલા શું કરશે એકલા હું કરશો કરી રહ્યા હવે તમે બોલેલા હોલો બે આદમી હોય તો વાટા સારું પણ તમે હવે કહો એ તો જતો રહ્યો છો બોલાવા જવું એને એટલે કાલનું કહી દેજો કાલ ભેગો થાય પાછો તો હવે કાલ તો એને ઉધડી લાય બરોબર ની હોય તાર કઈ કઈ ફરજો હવે હુઈ જો હવે કોઈ કોમ નહીં તમારું સારું તારા શીખર કેટલી ઊંઘ આવે હો બીજી કઈ ચેવા નથી તો બોલ્યા. ફોન મળતા હતા આમ પેલો ઝોકડી જોઈને નીકળો આઈ હતા હું બગાડી